આપણે પંખાના પાઇપને ફોલ્ડિંગ કરવી. પંખા કોઈ દિવસ શોર્ટ ન થાય તાબામાં, અને વીજળી પડે તોય પંખા શોર્ટ ન થાય એવી સિસ્ટમ બનાવી છે, દેશી જુગાડ. તમારે કોઈને પંખા બહુ હેરાન કરતા હોય તો આવું તમે બનાવી લ્યો. પંખા લાંબો સમય હાલે, કેમ કે વરસાદ આવે ચોમાસું એટલે પંખા વધારે બંધ થઈ જતા હોય ધાબામાં. આવી રીતે કટ પેલા કરી લેવાના બે ટુકડા. પછી પીએસસી ના પાઇપ ડબલ કરેલા છે એને આપણે વ્યવસ્થિત ફિટ કરવી અને તમને બતાવું. બલ્બ મેં કરી માર્કિંગ કરવું પડશે, કેમ કે પાઇપ અંદર બેહે એટલે ખબર પડે નહીં કેટલો ગાળો રહી ગયો છે. માર્કિંગ કરવી તમે જો તમને આવડી જાય. એટલા જેટા રાખવાના છે અને પાઇપને નિશાન જેટલા અંદર બેસાડવાના, અને અંદર જો આ નિશાન થાય એટલી જગ્યા રહી જાય એટલે વીજળી પડે તોય પંખો બંધ હોય એટલે પંખાને કાંઈ થાય નહીં. જ્યાં ઢીલા પડે છે ત્યાં પટ્ટી મારી દેવી એટલે હોલ કરવામાં હલી ન જાય અને કામ સારું થાય. ટેપ જોઈવી એટલી જ મારવાની છે. કોઈ પાઇપ નાની મોટી સાઈડ આવે આવી રીતે હાર્ડ પ્રેસથી બહારી દેવાનું. આવી રીતે હાર્ડ ફિટ થાય તો કોઈ દિવસ સગે નહીં ને હલે નહીં ને ફિટિંગ બહુ સારું થાય. પેલા હોલ નાનો કરવી, પાતળો પાનાનું. કેમ કે પેલા મોટો હોલ કરવી તો પાનું સગી જાય તો પાઇપ ઉપર બગડી જાય છે, હોલ મોટો થઈ જાય પ્લાસ્ટિકમાં. હવે મોટો હોલ કરવી એટલે રેવેટ આવી જાય એવડો હોલ કરવાનો છે. રેવેટ ના માપનો હોલ કરવાનો, કેમ કે ઢીલો ન રહેવો પડે વધારે, નકર કામ સારું આપે નહીં. ભીડો લઈ લેવી. હવે આપણે આ રેવેટ છે ભીડામાં પહેલા ફિટ કરી દેવી, કેમ કે પાઇપમાં હાડ બે તો ઠપકારી એકવી. હજી હાડ બે છે પણ એક ફિટ કરી દેવી, પછી પાનું બદલાવી. અને બહુ ઠપકારે નહીં પણ આ તોય ટ્રાય મારવી છે, કેમ કે પીએસસીનો પાઇપ હોય તો ફાટી જાય ખરા પણ મજબૂતાઈ તો એવી જ રહે. એક કમ્પ્લીટ થઈ ગયો રેવેટ. એક બાજુ 4 મારવાના છે. પાનું બદલી નાખવી. પાનું તો સાઈડ ઈ છે પણ પાનું ફૂટી રહ્યું છે, થોડુંક રહ્યું છે એટલે હોલને પોળો નથી કરી શકતું.
હવે નાનો હોલ કરી નાખીએ. આ દેશી જુગાડ બહુ સારું કામ આપે છે, કેમ કે પંખો લાંબો સમય હાલે અને ઘણા બધા પહેલાં એક કરાવી જાય છે અને રિઝલ્ટ સારું પાડી અને પછી બીજી વાર આવે છે, કેમ કે આમાં વર્ષો વર્ષ ખર્ચો ઓછો પંખાનો થાય. પંખો સારો હોય એટલે એને 2-3 વર્ષ તો હાલે જ, કેમ કે એને બેરિંગ જ નાખવા પડે, બીજો કોઈ વાંધો આવે નહીં. પણ આ અર્થિંગના કારણે લાંબો સમય હાલતા નથી. અર્થિંગ પકડે એટલે પંખા બળી જાય ને વીજળી પડે તોય પંખા બળી જાય. અને આવી રીતે ઉપયોગ કરો અને બંધ પંખા હોય તો વીજળી પડે તો કાંઈ થાય નહીં. અને તમે આવું ન કર્યું હોય તો વીજળી પડે તો પંખા બળી જાય. ધાબાવાળું હોય અને નજીક વીજળી પડી હોય એટલે પંખો એકેય હાલે એવો રહે નહીં. તમારી ટીવી ચાલુ હોય તોય બળી જાય ને બંધ હોય તો બળી જાય, કેમ કે પિન આપેલી હોય એટલે 11 પાવર બધે આંટો મારી લે, બધું સાફ કરી નાખે. બળે નહીં કંઈ કે લોડિંગ વસ્તુ આપણે મોટર હોય 1ની 2ની 3ની એ મોટર જ નથી બળતી, બાકી બધું બાળી દે. આનું ટેસ્ટિંગ બહુ સારું છે, કેમ કે દેશી જુગાડ હાથે આવડે તો સસ્તો અને પંખામાં બહુ ફાયદો થાય, કેમ કે વર્ષ 12 મહિને ખર્ચો કરાવતું હોય તો બંધ થઈ જાય. તમે આવી રીતે તમારી આગળ રેવિયટ ન હોય તો તમે નાના ચારાની બોલ 2 બાજુ વાયસર લોખંડના હોય અને થોડાક વાળી અને પેક કરી દો તોય થઈ જાય. પણ તમારે પાઇપ ડબલ લેવાનો રહેશે અને 2 બોલ મારો એટલે થઈ જાય. જો રેવિયટ અંદરની સાઈડ બતાવી છે, હવે એ નીકળે નહીં. હવે એક બાજુ કમ્પ્લીટ થઈ ગયું અને હવે બીજી બાજુ ફિટ કરી દેવી. થોડીક ટેપ મારી દેવી પહેલાં. તમે ટેપ મારો તો પહેલાં માપ કાઢજો, કેમ કે વધી જાય થોડીક 2 આંટા તોય અંદર આવે નહીં. કમ્પ્લીટ આવી ગયો છે અને હવે હોલ પાડી દેવી. તમારે કોઈને આવું દેશી જુગાડ બનાવવો હોય તો આખો વિડીયો જોવો એટલે તમને બધોય અનુભવ થઈ જાય. તમે હાથે બનાવો તો તમારે પહેલાં વજનથી ટીંગાય અને ચેક કરી લેવાનું, કેમ કે તમે કેવું બનાવ્યું હોય. પાઇપ નવો હોવો પડે અને જૂનો હોય તો બટકી જાય તો નીચે છોકરા સૂતા હોય તો એને લાગી જાય. એટલે તમારે એક ધ્યાન રાખવાની છે કે હાથે બનાવો તો PSCના પાઇપ નવા હોવા પડે અને બહુ જૂના તડકે રહ્યા હોય એટલે બટકણા થઈ ગયા હોય અને પંખો ઝડપી હલે એટલે પંખો પાઇપમાંથી તૂટી અને હેઠો પડે. પાઇપ નવા હોય તો કાંઈ થાય નહીં, પણ તમે PSCના પાઇપ ગમે એ લઈ શકો, કેમ કે તમને જેવો અનુભવ સૂઝે કે આપણે મોટી સાઈડમાં ફિટિંગ કરવું છે તો કરી અને ટીંગાડી અને વજનથી ટીંગાઈ દેવાનું છે.
અને પંખો બહુ હલવો ન જોઈએ, કેમ કે હલતો હોય તો તમે આ પીએસીના પાઇપને તોડી અને હેઠો પડે, બોલ તૂટી જાય હલે એટલે. અને આ હજળ બંધ થઈ ગયો છે, આ ગમે એટલું હલે તો એમાંથી સગે નહીં, એટલે હલે નહીં પાઇપમાંથી પાઇપ, એટલે પાઇપને ચીરાવા ન દે. ટેપ પટ્ટી મારીને આપણે હજળ કરવાનું કારણ એ છે કે જરાય હલવું ન પડે, નકર હલતું હોય તો ધીમે 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 થોડું થોડું કપાતું જાય અને હેઠો પંખો પડે. સફેદ પાઇપ આવે પણ એ હાલે, પણ તમારે તોય આ ડબલ કરવું વધારે લાભ રહેશે, કેમ કે આની આવડતા વધારે છે અને આ બટકતું નથી પીએસી. અને સફેદ આવે એ બટકી જાય ખરા. તમે ફિટ કરો તો એ હાલે, પણ તમારે ફિટિંગ સારું થવું પડે, કેમ કે સગવું ન પડે એટલે હલવું ન પડે. અને પાંખ્યાના પાંખડું આઉટ હોય તો એના કારણેથી પંખો હલતો હોય તો એ તમારે બંધ કરવો હોય પંખો હલતો તોય બંધ થઈ જાય. એના વિડીયો આપણે ચેનલમાં છે, કેવી રીતે તમે હલતો બંધ કરી શકો. અને પંખો ધીમો ફરતો હોય તો એના વિડીયો છે આપણે ચેનલમાં. તમે પંખો શરૂ કરો અને ધીમે ધીમે વેગ કરે એટલે એને તમારે કેપેસિટર બદલી નાખવાનું. 30 રૂપિયાનું આવે, 40નું, 50નું, 60નું, 70નું, જેવું સારું લાગે એવું કેપેસિટર લઈ અને તમે હાથે બદલી શકો, કેમ કે ભૂલી જતા હોવ તમે છેડામાં તો પેલા પંખાના કેપેસિટરનો એક જ છેડો ખોલવાનો, લાઇટ પેલા બંધ કરી દેવાની અને પછી એક છેડો આપી દેવાનો અને પછી બીજો ખોલવાનો પછી બીજો આપી દેવાનો, એટલે તમે ભૂલો નહીં. અને ભૂલી જાઓ તો પંખો ઊંધો ફરે ખરા અવળો. એવી રીતે છેડા દેવાના રહેશે, એમાં કોઈ બીવાની જરૂર નથી. પંખાને ઊંધો છેડો દેવાથી કાંઈ થાય નહીં તરત, કેમ કે તમે બધા 4 છેડા હોય અને ભૂલી ગયા હોય અને એકેય બાજુ ફરે નહીં તો તમારે શરૂ કરાય નહીં પંખાને, અને પછી કારીગર આગળ લઈ જવો પડે ખાલી છેડા આપવા હાટું. તમે એકું છેડા ખોલીને બદલો તો તમે ભૂલો નહીં, કમ્પ્લીટ કામ થઈ જાય. અને તમારે જૂના પંખા હોય અને ફરતા સારા હોય, હલતા વધારે હોય, કોઈ પાંખ્યા તૂટી ગયા હોય તો પાંખ્યા નકરા નવા મળી રહે. 150થી માંડીને 350, 400 સુધીના મળતા હોય. સારી ક્વોલિટીના લઈ આવવાના, અને એવું લાગે તો જૂનો નમૂનો એક પાંખ્યું લેતું જવું, એટલે હોલ ઉપલા બોલના મળી જાય. પંખા જૂના વધારે સારા હોય છે, કેમ કે અત્યારના પંખા બહુ હળવા બનાવે છે અને પકડાઈ જાય એટલે બળી જાય છે, કેમ કે ગરમ બહુ થઈ જાય. મટીરિયલ ઓછું વાપર્યું હોય એટલે વજન હળવો થઈ ગયો. જેટલા વજનમાં મજબૂત હશે એટલા પંખાની આવડતા વધારે હોય એવું દેખાય છે. પંખા અમારી દુકાને આવતા હોય છે. 20થી 30 વર્ષ એક તારા પંખા હાલતા હોય ને એવા સમાચાર આપે છે કે 30 વર્ષ થઈ ગયા છે તોય પંખો ચાલુ છે, કેમ કે જૂનવાણી પંખા મજબૂતાઈ બનાવેલી બોડી અને વાયરિંગ સારું હોય છે, અને જેમ સમય જાય એમ બધી મોનોપોલી વાપરે છે. તમારે કોઈને જેવું શીખવું હોય, કોઈ પંખાનું, કોઈ ફ્રીજનું, તો આપણી ચેનલમાં વિડીયો છે. કોઈને ઘરે ડાર હોય અને
મોટર ઉપડવામાં ક્યાં વારતી હોય તો ઓટોમેટિક ધકેલિયું કરવું હોય તો એની સિસ્ટમ બનાવી છે. અને તમારે આપણે સાદા બોર્ડમાં સ્વિચ ઉપર ફિટ કરવું હોય તો એનો વિડીયો તો છે, પણ તોય વિડીયા જે મેં બનાવીશું કેમ કે કોઈને આમ આવડે નહીં, જોઈને ટપો ન પડતો હોય, કારીગર ન હોય એટલે ઓછું ફાવે. અને હવે એવા વિડીયો બનાવીશું કે કારીગર ન હોય તોય આવડી જાય. આપણે હાવ દેશી ભાષામાં દેશી જુગાડ એવો બનાવીશું કે તમે વિડીયો જોવો એટલે તમને આવડી જ જાય. અને આપણે પાણી કોઈ વાડીએ રહેતા હોય અને કૂવામાં પાણી થોડું હોય, મોટર ચાલુ કરો એટલે લાઈન ભરાય એટલે હવા લઈ લે એટલે મોટર ઉઘાડી થઈ જાય. એટલું પાણી હોય તો આપણે પંપની મોટર 500 રૂપિયાની આવે સારી, એ મોટરથી પાણી નીકળી જાય છે. આપણે કાઢ્યું છે અને વિડીયા આપણી ચેનલમાં છે, તમે જોવો એટલે તમને આવડી જાય એવા છે. અને ડારમાંથી કાઢવું હોય તોય નીકળી જાય છે. તમારે 500 ફૂટથી કાઢવું હોય તોય કાઢે છે, પણ તમારે વોલ્ટનું પાવર પૂરો પૂગે એવું તમારે સેટિંગ કરવું પડે. અને આપણે સેટિંગ 150 ફૂટનું કરેલું છે કે 100 વોલ્ટની કોયલ મૂકવી પડે. એટલે તમારે 170-80 ફૂટ સર્વિસ વાયર હોય, 2.5નો 4નો હારો, એટલે એમાં સેટિંગ સારું મળી ગયું છે. અને તમારે વધારે ડાર ઊંડો હોય તો એનું એસ્ટિમેટ વાયર લાંબો કરી અને પાવર આપી અને મોટર શરૂ કરીને લોડિંગમાં ચેક કરવું પડે તો એનું નિદાન થઈ જાય છે. મોટર સારું કામ આપે છે. પાણી તો 1000 ફૂટથી પણ કાઢી દે એવી તાકાતવાળી મોટરો બનાવેલી છે, પણ પાવર આપણે સેટિંગ કરવો પડે છે. પાવર સેટિંગ થઈ જાય એટલે તમારે કાયમી હાલે અને લાંબો સમય હાલે. અને તમે ઘર વપરાશમાં ઉપયોગ કરવો હોય તોય આમાં હાલે છે. તમારે કોઈ વાડીએ રહેતા હોય, 5 ઢોર હોય તોય તમારે બધું પાણીનું વળવી દે વપરાશનું, ઢોરને પીવાનું એટલું કામ આપે છે. તમારે બનાવવું હોય તો વિડીયો આપણા જોવો ચેનલમાં, તમને અનુભવ થઈ જાય એવા વિડીયો છે. પણ ડારમાં કૂવામાં તમે પાઇપ ફિટ કરીને મોટર ઉતારો એટલે પાઇપમાં પાણી હોવું ન પડે, એટલે ખાલી રાખવાની છે. કેમ કે પાણી ભર્યું હોય તો હેઠેથી પાણી ઉપર ખેંચી ન શકે, એટલે યાર નીકળતો નથી. તમારે પાઇપ ખાલી કરીને જ મોટરને ઉતારવાની રહેશે. અને તમારે મારા કાયમ વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. એટલે તમને દેશી જુગાડ કાયમ નવા બતાવીશ. કેમ કે આપણા વિડીયો બધા એવા હોય છે કે કોઈના ચેનલમાંથી જોયા ન હોય. આખા ભારતમાં આપણી બનાવટી એવી છે કે મેં ક્યારેય વિડીયો નથી જોયા એવા વિડીયો બનાવીએ છીએ. આપણે કોઈની કોપી નથી બનાવતા. અને ફૂલ ટેસ્ટિંગ કરી અને પછી જ વિડીયો આપણે બનાવીએ છીએ. આપણી ચેનલનું નામ છે શક્તિ ઇલેક્ટ્રિક. અમે આખું એડ્રેસ આપી દેવી છીએ તમને. મારું નામ છે મહેશભાઈ પ્રેમજીભાઈ સનાભાઈ ખોડકિયા, ગામ મોટા માત્રા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, પિનકોડ નંબર 360055. તમને મારા વિડીયો ગમે તો ફોલો કરવાનું ન ભૂલતા. કેમ કે અમે સારી મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ.
અને આ વિડીયોમાં લાભ થાય છે એટલે તેને સારા વિડીયો બનાવશું. અને અત્યારે કામ કરવું પડે છે અને વિડીયો બનાવી છે. અને પછી કામ નહીં કરવીને વિડીયો બનાવશું એટલે તમને રિઝલ્ટ સારું બતાય છે. આપણે બધું કામ કરવી છે. વેલ્ડિંગનું કરવી છે, લાઇટ ફિટિંગ, પાણી ફિટિંગ, કોઈ નવો પ્લાન ઓટોમેટિક કરવું હોય, આપણા વિડીયોમાં જે સિસ્ટમ બનાવી છે કોઈ ન કરી શકતા હોય તો આપણે કરી દઈશું, પણ એની ફી જેટલું આગું હોય છે એવી લાગશે. અને આપણી ચેનલમાં આપણા નંબર છે. કોઈ કામ તમારું એવું હોય કે થાય એવું ન હોય તો માહિતી લેવી હોય તો ફોન કરી શકો. તમને આવડે એવું ન હોય તો ફોન ન કરતા, કેમ કે ખોટો ટાઈમ લેટ અમારો ન કરતા. હવે વિડીયો રાખીએ અમે, અને આપણી ચેનલ રોજ જોજો દેશી જુગાડ. તમને નવું નવું જાણવા મળશે. આ 2 પાઇપ કમ્પ્લીટ થઈ ગયા છે. એ ભાઈને પંખા કંદડતા અને 2 પાઇપ એક હારે લઈને આવ્યા છે ને કમ્પ્લીટ કરી દીધા. આપણે એક પાઇપના 150 રૂપિયા લેવી છીએ. તમે ગમે ત્યાં રહેતા હોય તમે અહીંયા કડે સંપર્ક કરાવો એટલે અમે કરી દઈશું. તમારે શોર્ટ પંખા હોય તો ધાબામાં હાંકી લેવાના, ઊભા ન રહે. આજીવન શોર્ટ પંખા હોય તો હાલે અને ધાબા એને શોર્ટ ન આવે. ઘણાયને શોર્ટ પંખા થઈ જાય એટલે પાણીયારે બધે શોર્ટ આવતો હોય. આમાં એવું કાંઈ થાય નહીં. એ ગેરંટી અમારી. પંખો શોર્ટ હોય અને શોર્ટ ક્યાંય આવે નહીં. બંધ હોય તોય પાવર વધારે આવે તોય ક્યાંય વાંધો ન આવે. હવે વિડીયો અમે રાખવી. આ જોઈ લો દેશી જુગાડ અમે બનાવ્યો છે.